આજનું આયોજન અને બંધનું એલાન સફળ થયું છે અને જે બાપુને જે કર્મનિષ્ઠો બધા હાજર હતા એ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને આજનું જે બંધનું એલાન છે એ ખરેખર બાપુની જનતાએ બતાવ્યું છે કે ભાઈ આપણે SC/ST લોકોએ બહાર નીકળવું જોઈએ અને આપણે જાગૃત થવું જોઈએ એ બદલ ધન્યવાદ. તમારું નામ અને તમે જે સંસ્થા ચલાવી રહ્યા છો તેનું નામ પણ બતાવજો. બુદ્ધિસાગર ડી રાઠોડ એડવોકેટ નોટરી. હું ગુજરાત બહુજન હિતરક્ષ સમિતિ ચલાવું છું અને હું અધ્યક્ષ છું અને એની સાથે મારી ટીમમાં 110 માણસો મારી સાથે સક્રિય કામ કરે છે અને સમાજના એક સારો પ્રયાસ ઉત્થાન થાય એવી પ્રગતિ માટે લોકોને એમને મદદ થાય એ માટે મારી આ સંસ્થાનું આયોજન કર્યું છે. આ બંને એલાનમાં અત્યારે હાલમાં તમારી સાથે કોણ કોણ હતા એના આગેવાનો? બંને એલાનમાં અમારી સાથે બિપિનભાઈ સાથે હતા, જગદીશભાઈ કટારિયા સાથે હતા, પછી કેટી સોની અમારી સાથે હતા એમ અમારા સંસ્થાના છે અને પ્રવીણભાઈ અને જગદીશભાઈ આ બધા અમારી સાથે સક્રિય રીતે અમને સહકાર આપેલો છે. મારું નામ જગદીશ કટારિયા છે. હું આજે સામાજિક કાર્યકર્તા છું. અમદાવાદ લેવલે, ગુજરાત લેવલે, ભારત લેવલે જ્યારે પણ સમાજને અનુલક્ષીને ગમે ત્યારે બી કંઈ પણ પ્રોબ્લેમ સમાજ ઉપર આવે છે ત્યારે હું દરેક જગ્યાએ મારી હાજરી આપું છું. આજે પણ જ્યારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ નહીં પરંતુ આખું ગુજરાત, આખું ભારત બંધ હતું. તમે આજના અહેવાલમાં જોશો કે નરોડા, અમરેવાડી બધી જગ્યા બંધ હતી અને એ જ વસ્તુ આજે બાપુનગરમાં થઈ. બાપુનગરના ઘણા બધા સંગઠનો, તેના અહીંના જે કર્મનિષ્ઠો છે, જે બાબા સાહેબના દિલથી માને છે, જે સુપ્રીમ કોર્ટ નામદાર કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યું છે કે ભાઈ, તો એના તરફથી એવું લાગી રહ્યું છે કે અનામત ઉપર ખૂબ જ શું કહેવાય કે ખતમ કરવાનું એક ભીતિ સેવાઈ રહી છે. એટલે અહીંના બાપુનગરના ટોટલી જે કર્મનિષ્ઠો છે, સંગઠનના માણસો છે, ઘણા બધા મારા વડીલો છે, એ બધાએ ભેગા થઈ અમે લોકોએ બાપુનગર જમનાનગરથી ચાલુ કરી. તો ભીડભંજનથી લઈને ટોટલી વેપારીના તમામ એસોસિએશને અમને લોકોને સપોર્ટ પણ કર્યો છે. બાપુનગર પોલીસના PI સાહેબે પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે, સહકાર આપ્યો છે અને બંને એલાનને અમે સફળ બનાવ્યો. તે માટે પણ ઘણી બધા નાના છોકરાઓથી લઈને વડીલો સુધી તમામ હાજરી આપી છે. તે બદલ હું બાપુનગરના તમામ સંગઠનો, તમામ વડીલો અને કર્મનિષ્ઠો જે છે, જે વર્ષોથી બાબા સાહેબને માને છે, એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.